સરકારના હિટ એન્ડ રનના નવો કાયદાનો વિરોધ જ્યાં 10 વર્ષથી જેલને ઇકો ચાલકોએ વિરોધ દર્શાવ્યો છે। સજા ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ તો વિરોધ ત્યાં થરાદમાં ઇકો ચાલકોએ વિરોધ કર્યો હતો। થરાદના 4 રસ્તા પાસે ગાડીઓ રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તાત્કાલિક કાયદો પાછો ખેંચવા અપીલ કરવામાં આવી। જ્યાં ડ્રાઈવરો પાસે 7 લાખ રૂપિયા હોત તો નોકરી ન કરત, તો ઇકો ચાલક જે છે સરકારના કાયદા વિરોધ ઇકો ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। સરકારે જે ડ્રાઈવરો માટે કાયદો કાઢ્યો છે એ ખોટો છે અને લોકોને ખબર નથી કે આ શું થાય છે એનું, અને 7 લાખ રૂપિયા તો ભરવાનો ઘરમાં વહેત હોય તો ડ્રાઇવરિંગ કરવાની કોઈ જરૂર નથી અને તો ઘરે મજૂરી કરવી સારી। એના માટે આ કાયદો પાછો ખેંચે તો સારું રહે, નકા કાયમી આવી હડતાલ રહેશે 4 તારીખ સુધી આખા ગુજરાતમાં। કરીએ છીએ લાયસન્સ સરકારે આપ્યું છે અમને, બરાબર છીએ। જો અમે અમારી રોજી રોટી 5 રૂપિયા કમાઈને સોજે ન જઈએ તો અમારા બાળ બચ્ચા ભૂખે મરવાના છે। અમારી રોજી રોટી છે ને જે અમારા સ્ટિંગમાંથી જ છે, અને સરકારે કાયદો એવો આપ્યો છે કે ડ્રાઈવર કોઈ એક્સિડન્ટ કરે તો એને 7 લાખ રૂપિયા આપવાને 12 મહિનાની સજા કરવાની। બચ્ચાનું કોણ સંભાળશે? કે અમે બાળ બચ્ચા માટે તો અમે રોજી રોટી કરીએ છીએ, અમે આ શહેર માટે કરીએ છીએ, અમે મજૂરી નથી કરી શકતા, સરકારમાં મજૂરી આપતા નથી, અને આ કાયદો